ગાઈસ નવા બ્લોગની શરૂઆત આજે હું અને દિવ્ય કરવા જઈ રહ્યા છે. દર વખત અલગ અલગ માણસો કરીએ છીએ. શું કહેશો આ દિવ્ય? બસ ભાઈ લોકેશન તમને કહી દીધી કે મારી કોલેજમાં આવ્યા છે ક્રિશ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ. થોડું કામ હતું એટલે આવ્યો છું. ડૉક્ટર મળી ગયા આપણને. ડૉક્ટર નાસ્તો એક્ટિવિટી સેન્ટર પર આવ્યા છે અમે. એક્ટિવિટી સેન્ટર ઉપર હવે આગળ આપણે જોઈએ શું થાય છે. રાતે મળવાનો પ્લાન તો છે, બ્લોગ થાય તો કરીશું. તો ગાઈઝ હું અને ધ્રુવ હવે મળી રહ્યા છે. આપણે તો મળવાનું રોજનું રહેવાનું. સેમ લોકેશન. આ રાતે મળવાનો પ્લાન છે. ધ્રુવને હજુ અત્યારે જ કહ્યું રાતે મળવાનો પ્લાન છે. આવશો? હા તો આવી જશું એવું. આ ધ્રુવે કીધું જવાનું. આ બહુ મોટી વાત છે ગાઈઝ, તમે અંડર એસ્ટિમેટ ના કરતા. તો હવે ધ્રુવ કેમેરા પર બોલી ગયો છે આવશે. રાતે જો ના આવ્યો તો ધ્રુવ આપણે બધાને ખાવાની એક પાર્ટી આપશે. ના જો ભાઈ પાર્ટી વાર્ટી કશું ના મળે. અવાશે તો આવી જઈશ, બાકી નહીં આવું. સિમ્પલ. ના પાર્ટી આપશે ધ્રુવ. લેટ્સ સી રાતે આવે છે કે નહીં. અમે આગળ સંકેતે ઉભા હતા, હું અને ધ્રુવ સ્ટુડિયોમાં જવા વિચારતા હતા. અને અહીંયા આગળ એક ઇડલી વાળા ભાઈ ઉભા છે અને ધ્રુવને ફેમસ છે ફેમસ. મેં ધ્રુવ કીધું ઇડલી ખાઈએ, પણ ધ્રુવ ઇડલી નહીં ખાઈ રહ્યો ગાઈઝ. તો મને સાઉથ ઇન્ડિયન ભાવતું જ નથી યાર. એટલે તો ગાઈઝ નવા બે લોકો ઇન્ટ્રોડ્યુસ કરવાના છે આજે, ધ્રુવિક અને વત્સલ. વત્સલ અને ધ્રુવિક. વત્સલ નાનો છે, ધ્રુવિક કોલેજનો કિંગ છે, બીકોમ કરે છે. આપણે વેરાયટીમાં છોકરા લીધા છે. એક બીકોમ, એક ફાર્મસી, એક MBBS, ફિઝિયોથેરાપી, બધું આપણે વેરાયટી છે. નેક્સ્ટ ડે. તો ગાઈઝ હું અને ધ્રુવ નીકળી પડ્યા છે આજે પાછા કશેક ફરવા. એઝ યુઝ્યુઅલ હું અને ધ્રુવ તો સાંજે મળતા જઈએ છીએ. આ બીજી વખત મળ્યા, સવાર બી મળ્યા હતા. આપણા ભાઈએ બ્લોગિંગ ના કરવા દીધું કારણ કે ભાઈને મોડું થતું. તો ગાઈઝ અમે આણંદ આવી ગયા છે કંઈક કામથી. શું કામથી આવ્યા છે? આ ધ્રુવનું ટફન બદલાવા. ધ્રુવનું કોઈ ટફન નથી. આ ક્રિશ મારું ટફન બદલાવો ચલો ને એનું. વોચનું ટફન છે. બોલો પૈસા એટલા છે ને ક્રિશ જોડે. ના ગાઈઝ એવું નથી સસ્તું જ આવે છે. એટલે હવે અહીંથી અમે જઈશું ગિમ્બલ બતાવવા જઈશું કોઈકને. ગિમ્બલ બગડી ગયું ગિમ્બલ. તો ગાઈઝ અમે ચીઝ કોર્ન ભેલ ખાવા આવી ગયા છે. કેવી છે તમને બતાવીશું. ધ્રુવને મેં કીધું ચીઝ વગરની ખા, પણ ચીઝ વાળી જ ખાઈ રહ્યો. ચીઝ જોડે છે ને ભેલનો ટેસ્ટ મસ્ત આવે. તમે ક્યારેક ટ્રાય કરજો. આવી ગઈ છે ચીઝ. તો આવું કંઈક દેખાઈ રહ્યું છે ગાઈઝ. નકરી ચીઝ ન ખાવડાય ધ્રુવે. નકરીની એક જ ક્યુબ છે. એક ક્યુબ તો નોર્મલ કહેવાય. એક ક્યુબ પણ તોય ના ખાવી જોઈએ ગાઈઝ. કોમેન્ટમાં લખી દો શું કરવું જોઈએ. ટ્રાય કરીને ધ્રુવ કે કેવી છે. ટેસ્ટ કરીએ. સારી છે, રેકમેન્ડેડ. તો વિદ્યાનગર ઇસ્કોન રોડ ઉપર વેલકમ કોર્ન ભેલમાં આવી જજો. કઈ ભેલ ખાવાની? ચીઝ કોર્ન ભેલ. ચીઝ કોર્ન ભેલ ખાવા. તો ગાઈઝ આજે અમે મળી રહ્યા છે ટ્રીપની પ્લાનિંગ કરવા. કોણ છે તો તમને દેખાશે. દિવ્ય યર. કૃષ્ણલ પંડ્યા. હેલો ગાઈસ, માય રિયર. તો અમે આવ્યા છે આણંદની બહુ પ્રખ્યાત જગ્યાએ. માધવી નામની કોઈક જગ્યા છે. માધવી ડેરી. હું આવ્યો નથી. બધું જોઈએ શું છે અહીંયા આગળનો કંઈક ગાજરનો હલવો સારો હોય છે. સિઝલિંગ ગાજરનો હલવો એ માહિર સ્પોન્સર કરે છે આજે. તો જો થેન્ક યુ માહિર, થેન્ક યુ. મારાથી ખવાયો નથી, બટ હવે તું આપું છું તો હું ખાઈ લઈશ. માહિર સ્પોન્સર કરે પછી ના ખાઈએ તો અપમાન કહેવાય. બ્લોગમાં સ્પેશિયલ મેન્શન માહિર રાજપૂત. આ થંબનેલમાં બી માહિરનો ફોટો મૂકીશું. કોમેન્ટ્સમાં થેન્ક યુ માહિર રાજપૂત એવું લખી દઈશું. ઓજી માહિર. અને ટ્રીપ ઓકે. તો હવે મંગાઈને જોઈએ કેવો આવે છે. સ્પોન્સર આવી ગયા છે. સ્પોન્સર કેવું લાગે? સરસ લાગી રહ્યું. મેં તો ખાધેલું છે. મેં નહીં ખાધું. માહિર કેવું લાગે? લાગશે તો તમને આજે સારું. સારું લાગી રહ્યું છે ગાઈસ. લેટ્સ સી કેવું લાગે છે. ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. લેટ્સ સી કેવો છે. લાગે છે તો સારો જોવામાં. હાઈપ જેટલો નથી સારો, પણ ચાલી જાય. ખવાય, એક વખત ખવાય. હા ને? શું કેવું? સાચી વાત છે. મેં તો કીધું તું પહેલા. ખરો નીકળી જઈએ બહાર પૈસા લેવા વગર. મારા તરફથી ઢેબરા, ફરસીપુરી અને શક્કરપારા એટલું આવી રહ્યું છે. અને કોરો નાસ્તો તો છે જ જે હોય, જેમ કે આલુ સેવ છે, સોયા સ્ટીક છે. મારા તરફથી સાથ સહકાર છે. અને નાસ્તો હશે બહુ બધો, પણ એ મને બી નહીં ખબર શું હશે. પણ તીખી ભાખરી હશે એવું મને લાગે છે. તો હવે આગળ જોઈએ. હા ગાઈસ, મારા તરફથી એક શક્કરપારા છે તીખાવાળા. ચીકી આવે છે ઘરેથી. પછી બિસ્કિટ્સના પેકેટ લીધા છે આપણે. પછી ક્રીમ એન્ડ ઓનિયન વાળા બિસ્કિટ લીધા છે નવા, સ્નેપર્સ. યસ. પછી આપણે સોયા સ્ટિક્સ લીધી છે. પછી સિંગ ભજીયા લીધા છે આપણે ખાસ. પછી ચણાચોર ગરમ બી લીધું છે. ના એ બી લીધી છે. મસાલા પીનટ્સ બી લીધા છે આપણે. એટલે ટેન્શન ના લેશો. તમે એવું નક્કી કર્યું છે એટલું બધું ખાવાનું ટ્રીપ પર આવી ગયું છે. આ દિવ્યાએ તો એટલી મોટી લિસ્ટ આપી છે
કે ખાવાનું સ્કીપ કરી દઈએ ટ્રીપ પર એવું છે? બીજું બાકીનું કહી દો. જો ગાઈઝ બાકીનું એ કીધું નાચોસ છે, કેક છે, પછી એક પ્યોર મેજિક ના અલગ ટાઈપના બિસ્કિટ લાવ્યો છું. એટલે પછી ક્રીમ એન્ડ ઓનિયન વાળા બિસ્કિટ અલગ છે, પછી ઓરિયો બી છે આપણી જોડે, ઓરિયો બી લાવ્યો છું. અને સાથે અમુક સિંગ ભુજિયા, ચણાચોર ગરમ, પછી જે બી પેલું તીખી પૂરી, શક્કરપારા તીખા, બધું બહુ છે. ચીકી બી કરી. ચીકી ખાના ખજાના બધા ચેમ્પિયન આવી ગયા છે. આ મને બધું લાગે છે કે દિવ્ય બધી જગ્યા જે બી શોધી છે કચોરી, સમોસા ખાવાની, એ બધું ખાવાની ચાન્સ જ નહીં મળે, કારણ દિવ્ય ખવડે જ કરશે. Guys, આપણે 5 લોકો જઈએ છે, થોડું બી ખાઈશું તો પેકેટ પતી જશે. એટલે એ રીતનું મેં વિચારીને લીધું છે. બહુ પ્રપોર્શનમાં નથી, પણ વેરાયટી બહુ બધી મળશે. અને જો આ ટ્રીપમાં બધા પૈસા બચી ગયા ખાવા નાસ્તો લઈ જવાથી, કે બીજી એક ટ્રીપ થાય, તો ગાઈસ બીજી એક ટ્રીપ કરી નાખીશું. એની બી લોકેશન પછી રિવીલ કરીશું. હા, પછી પહેલા અમને ખબર પડે, પછી રિવીલ કરીશું. કઈ કેવું છે? ના બસ હવે પતી ગયું. માહિર શર્માઈ ગયા છે. હવે નેક્સ્ટ જગ્યાએ કોફી પીવા જઈશું. આના પૈસા કોણ આપશે ભાઈ? જે વ્લોગ ઉતારે છે, જેના હાથમાં ફોન છે. મેં હલવાના પૈસા આપી દીધા. માહિર છટકી ગયો હલવાના પૈસામાંથી ગાઈસ. ચલો દિવ્ય પટેલ 40 રૂપિયામાં જેટલી ચા આવશે એટલા મારા તરફથી. ડોક્ટર તરફથી ચા. ઓકે, ચલો આપણે ચા પીએ હવે નેક્સ્ટ લોકેશન પર. તો ગાઈઝ અમે કલાક પહેલા મળ્યા હતા ટ્રીપની પ્લાનિંગ કરવા. 1 કલાક થયો, કશું પ્લાનિંગ નહીં થઈ. અમે ગાજરનો હલવો અને આઈસ્ક્રીમ ખાધો, પછી 2-3 મિનિટ 20-30 મિનિટ પછી મગજમારી કરી. હવે ગાડી લઈને આગળ હરમનમાં કોફી પીવા આવ્યા. હજુ કઈ પ્લાનિંગ તો નહીં થઈ. પ્લાનિંગ તો કોઈ નહીં થાય, બટ અમને ખાલી એટલું ખબર છે કે અમારી જોડે નાસ્તામાં શું શું આવવાનું. નાસ્તા મેં બહુ મોટી વસ્તુ થઈ ગઈ. હવે કોફી જોઈએ કેવી આવે છે. સ્પેશિયલ મેન્શન કૃપાની બોટલ મળી ગઈ છે. માહિરની કૃપાથી કૃપાની બોટલ મળી ગઈ છે. ગેસ અને જોઈએ પાણી કેવું હોય છે. હવે પાણીનો ટેસ્ટ કરવો છે, પાણીનો ટેસ્ટ. અને માહિરના બી સ્પેશિયલ થેન્ક્સ. ફિંગર કેક. થેન્ક યુ. તો તમે મને બોલ્યા જ નથી હજુ સુધી એક બી વાર. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा. પંડ્યાને છીકો આવી રહી છે. આપણે કોમેન્ટમાં લખી દઈશું ગેટ વેલ શું પંડ્યા. યસ પંડ્યા, એક સેટ્રિઝિન ગોળી લઈ લેવી. ડોક્ટરે રેકમેન્ડ કરી છે, રેકમેન્ડેડ બાય ટુ બી ડોક્ટર દિવ્ય પટેલ. અને કોમેન્ટમાં લખી દઈશું ગેટ વેલ. છૂટા પડી રહ્યા છે. હવે આપણે સૂન મળીશું નેક્સ્ટ બ્લોગમાં, જે કાલે નહીં પરમ દિવસ હશે. અને મજા આવશે બ્લોગમાં. મોટી સરપ્રાઈઝ ગાઈઝ રિવીલ થવા જઈ રહી છે. બહુ મોટી વસ્તુ છે એમાં. એ બધું નહીં કે શું છે કેવું છે. મળીએ આપણે. સવારથી તમે અમારી જોડે જોડાઈ જજો, તમને ખાસા લાંબા વ્લોગ્સ જોવા મળશે અને અમારી ફાઇનલ લોકેશન બી રિવીલ થશે. તમને બી મજા આવશે. नेक्स्ट डे તો હેલો ગાઈઝ, હાઈજેક થઈ ગયું છે વ્લોગમાં. હવે ત્યાં ચેનલ મારા નામની કરી દીધી છે ક્રિશે. હવે ત્યાંમાં વ્લોગિંગ હું કરીશ. એડિટિંગ બી એ જ કરશે. ના, એડિટિંગ ક્રિશને મોકલી દઈશ. ફોન બી જોકી એનો જ છે, બટ યાર ચેનલ મારી થઈ ગઈ છે હવે આજથી. આજે તારીખ છે 8મી જાન્યુઆરી. સમય થયો છે 4:36 સાંજના. અને હું અને એઝ યુઝ્યુઅલ કશેક ફરવા જઈ રહ્યા છે. કઈ અમને ખબર નથી. કાલે બી ફરવા ગયા, એનો બ્લોગ બી હજુ નહીં આવ્યો. એ આની જોડે અટેચ કરી દેશે આગળ. હવે રોજ સાંજે મારી કોલેજ 4 વાગે પછી હું રોજ કૃષ્ણ મળવા આવી જ જાઉં છું. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू. તો ગાઈઝ અમે આવી ગયા છે માહિર રાજપૂતની કોલેજ. યા અને અમે માહિરના લઈને આમ જઈશું ધ્રુવના ઘરે, કારણ કે મારું ગિમ્બલ ધ્રુવના ઘરે પડ્યું છે, એ લેવાનું છે. અને બીજી ફોનનું કવર બી ધ્રુવના ઘરે ભૂલથી જતું રહ્યું હતું, એટલે બધું લેવાનું ધ્રુવના ઘરેથી. એટલે હું માહિર અને ધ્રુવના ઘરે જઈશું. અને હા, ધ્રુવનું ઘરે બતાવ. ધ્રુવ, રિવીલ કરું તારું ઘર? જોઈએ, આપણે વિચારીએ કરવું છે કે. તો ગાઈઝ માહિરને લઈ લીધો છે અને જઈ રહ્યો છે ધ્રુવના ઘરે. વચ્ચે થોડોક સ્ટોપેજ દીધો છે. ઈડલી વાળા ભાઈ આજે નથી દેખાઈ રહ્યા. મને ગાઈસ ડાયરેક્ટ કોલેજથી આ લોકોએ ઉપાડી લીધો છે. અને એને પેલા ઈડલી વાળા ભાઈ યુઝ્યુઅલી હોય નથી દેખાઈ રહ્યા. ધ્રુવને ગયો વખત ઈડલી ખાવાનું કીધેલું, ધ્રુવે ના ખાધી. મને લાગે ભાઈ ખોટું લગાડીને ગતા રહ્યા છે. બની શકે છે. તો ગાઈઝ અમે ધ્રુવના ઘરે આવી ગયા છે. ધ્રુવ, હું માહિર અને ધ્રુવના ઘરે આવ્યા છે. સરસ. ચા પીવી હોય તો ધ્રુવના ઘરે આવી જજો.